પ્રજાના પ્રશ્નો માટે સત્તા પક્ષના લોકોને પત્ર લખી માંગ કરતા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે। આયુષ્યમાન યોજના કાર્ડના અપ્રુવલ ન આવતા દર્દીઓ પીડાઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરી યાદી સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલિક ઘટતું કરવાની માંગ કરી છે। સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી વખતો વખત લોકોના પ્રશ્નોને લઈ સત્તા પક્ષના લોકો સામે સવાલો ઉઠાવતા હોય છે। પ્રજા માટે પત્ર લખી પક્ષના લોકોને જ કામગીરી કરવા જણાવતા હોય છે। ત્યારે ફરી એક વખત ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડ યોજનામાં લાભાર્થીઓને અપ્રુવલ ના મળતું હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી વેઠવી પડતી હોય છે, જેથી આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજના હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક અપ્રુવલ ન મળતું હોવાની વિગતો સામે આવી છે। ત્યારે મારા મત વિસ્તારના અમુક દર્દીઓને સારવારની જરૂર છે, પણ અપ્રુવલ ન મળતું હોવાથી પીડાઈ રહ્યા છે। એ દર્દીઓના નામની યાદી સાથે પત્ર લખ્યો છે અને આ મામલે તાત્કાલિક ઘટતું કરવામાં આવે તેવી માંગ કરી છે। આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાંડ બન્યું છે, ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી। મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે। હૃદય રોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે। મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે, એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી એસઓપી બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે। પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન કાર્ડ એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય, પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં જુદી જુદી સારવાર માટે અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરી છે। નવી એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે। કાર્ડિયોલોજીમાં 6, કેન્સરમાં 4, નિયોનેટલમાં 6, ઓર્થોપ્લાસ્ટીમાં 1 અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 1 મળીને કુલ 18 જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।